जब तक तीरथ जो नामे पातक छोट नामे नाशेरो नाम लिया तिन सब लिया सब शास्त्र का वेद बिना नाम नर के गया बड़ी गुण हरे नाम हृदय वसे पुरुषार है ना को नाम लिखाई ओ गुरु भैया लागू भाषा पर बहुत लागू हिंदी અને સાધુપુરી ભાષા જેને કહેવાની હોય સાંભળી શું नाम लिखाई
પૈયા લાગ્યું. હે સદગુરુ પરમાત્મા, હે માલિક મારા નાથ, કઈક એવું મને નોમ તું આલી દે, એવું તને પગે લાગીને વિનંતી કરું, એવું એક નોમ આલી દે જેથી મારું જીવન સુધરી જાય, મારું કલ્યાણ થઈ જાય. કારણ ગહેરી હે નદી, આ સંસાર સાગર બહુ ઘેરો છે ને નાવડું બહુ પુરાણું થઈ ગયું છે, જૂનું થઈ ગયું છે. ગહેરી હે નદી આ નાવ પુરાણી, ખેવટિયા પાર લગાઈ દીજો ગુરુ પૈયા. महापुरुषों बात करी, नाम लिया तीन शब्द लिया, सब शास्त्र का भेद बिना नाम नर की गया पड़गुण चारो. गमे ये नोम तुम्हारा हाथ में आई जाए, एक बार चालू करो एम. गमे हाथ में आई जाए. गुरु हाल तो हाल से पण से तई मुदी चालू करो. रोम अडफेटे चढ़ी जाए, रोम ने चालू कर दो. कृष्ण अडफेटे चढ़ी जाए, कृष्ण चालू करो. माताजी अडफेटे चढ़ी जाए तो ये चालू करो. पण करो एक बार, मजा आवशे, जोजो करी जो. ગમે તઈ જઈએ ને, આમ આપણી ઉંમર થાય ને 50 પૂરો થઈ જાય ને, 60 માં કદાચ પેહી ને 55 આવો થાય ને, તો એક મારા લેતું આવવાનું. કઈક ફરવા જઈએ ને, રુદ્રાક્ષ ની, એક તુલસી ની, કાં તો ચંદન ની લેતું આવવાનું. હવારમાં 4-5 ફરોવાની. પણ મારા ફરોવાની એટલે કેવી ફરોવાની? પછી નાચમનકા મનકો આવ્યો તાર પછી મારવા આવ્યો એવું નહીં. મારા જેવી ફરે આપણે, નાચમનકા મનકો આવ્યો તાર પછી મારવા આવ્યો. એક ગુરુ મહારાજે બધા સેવકોને એવું કીધું, બેટા માળા ફરવજો. અને બેટા સમજી જાય માળા ફરવાની. મોટા મોટા વરા કાઢ્યા હું હશે ના વાડીને ભયા, હું હડાદ વાડ્યા અમને મોટા મોટા. ગમે હતા એટલા બધા ફરવીનો છે. એક જનાવરન મારો ના રેવા દીધો. મોબાઈલ ઉપર ફરોયા, કાઢી મોબાઈલ ઉપર ફરોયા, ઓબો ઉપર હોય ફરોયા અમને. છેલ્લે ભાગોર જંગલ માં જઈને બાવરી ઉપર હોય ફરોયા. મારા ફરવાની આવાય, પેલી મારા કીધેલી ગુરુ મહારાજે આવાય જનાવો ના ફરવા રહ્યા. આપણે થયું છે આવું, કીધું કઈક ને હોભર્યું કઈક. વાઘનું કાતર ગાલે કશું ઊંડો પોહ ફાટી બોક સીધ્યું સાંભળ્યું સર્વે પોક. હલોડ્યા આગળ પડ્યા છે, કીધું કઈક ને હોભર્યું કઈક. ગુરુ મહારાજે વાત કઈક જુદી કરેલી ને આપણે લઈને નાટ્યા છે. તું આવું રોજ લઈને નાટ્યા, આવડે ઓરી જાય. બધાને ખબર છે તમારે બની પૂરા લઈને જાય છે, પૂરા પછી હરગાવે છે, પછી પાછું બોલવે. ચોફેર 100 વાર ફરીએ છે, આ ફરીએ છે. આ જ દિન સુધી કોઈને પૂછ્યું કે હરગાવાનું શું લેવા? હોળી હરગાવે એ વસ્તુ જુદી છે, પણ પૂરા શું લેવા હરગાવાના? હરગાઈને પાછા ઓલવવાના હતા, હરગાયા શું લેવા? ઓમ કરીને ચોંપી દેવાનું, ફરી પાછું ઓમ કરીને ઓલવાનું, ગેલ લાઈન નાખવાનું. એટલે શું કરવા હતા કે ઢોરોને રોગ ના થાય, ઢોરોને રોગ ના થાય. આવું કહેવાય નહીં આવે તો ઘેર થોડું થોડું હરગાઈ નાખતા હોય. ઘેરે ચૂલા તો હરગે છે ને, અમુક જમણ તો ઓરિયો થાય છે ને ભાઈ, તઈ 2 પૂરા મિલી આવવાના. કોકને ઘેર હરગે તઈ 2 પૂરા મિલી આવવાના, લાઈન નાખવાના. ઢોરો પછી વળતો થઈ જાય. અમુક જણા નહીં કેતા અમારી ભેંસ અમાર શીલાત મારવાની એમ કે અમુક જણા. ખબર નહીં આજે અહીંયા આગળ જુદું જુદું આવે કોઈ. તમારે અંદાજ કરવાની હોય, વિચાર કરીએ કે કોઈ દાડ આવું નહીં બોલતા આવે છે. અમુક ને જોજો આમ ભેંસ કમ્પ્લીટ હોય ને બહાર લાવે ને શીલે બાંધે એટલે મારવાનું થઈ જાય. અમુક ઘરો આવો હોય ભાઈ, આ કમ્પ્લીટ બિચારી પૈણીને આવે, પણ અહીંયા આગળ મન હોય એવો અડફેટે ચડી જાય ને, એ હોય વળતી થઈ જાય. હા હું નહીં ચોંચ્યું કરે, હા ઘરવાળાનો કોઈ ધડો જ નહીં. ગુરુ મહારાજ નો હા, અને પછી દશા માતાનો વ્રત આવેલા ચાલુ કરી દે, જય ગુરુ મહારાજ, જય દશા માતા. એવું ના કરશો. પતિ એ પરમેશ્વર છે. પતિ એ પરમેશ્વર. દીકરો હોય મા બાપ એના ભગવાન છે, પત્ની માટે પતિ એનો પરમેશ્વર છે. આના વિશેષ કશું છે નહીં. અને સેવક માટે ગુરુ એનો ભગવાન છે, એની ઉપર કશું છે જ નહીં. પણ આપણે ડાયરેક્ટ ચોથામાં હેડી ગયા. ભગવાન ને ભગવાન વચ્ચે વાળો ભૂલી ગયા, વચ્ચે વાળો જ ભૂલી ગયા. બધા પહોંચગડીઓ જ ના હોય લગન ચેપાનું થાય ભયા, પહોંચગડીઓ જ ના હોય લગન થાય ચેપાનું. પણ આપણે પહોંચગડિયા સાઈડમાં મિલો, ડાયરેક્ટ જ વેવાય, ડાયરેક્ટ જ વેવાય. પછી પહોંચગડીઓ તમારી મેં ફોન લો,
મન પૂછેલું તે તાર નક્કી કરવાનું લેવાનું થાય તે તાર શું થાય પછી તમે બે જણા મત તેલા મન પૂછેલું નક્કી કર્યું તે તાકે ના તાકે હું મરો જેમ થાય એમ સદગુરુ મહારાજ નો આવું થાય એટલે મોંધગડીઓ વચ્ચે રાખજો તા મોંધગડીઓ સદગુરુ છે મોંધગડીઓ કોણ છે ગુરુ છે હા મોંધગડીઓ સંત છે આ બધા મારા ફરોઈ થાક્યા દરબાર દાડા તૈયાર ગુરુ મહારાજ કહે જ્યાં બાપુ કઈક બીજો નિયમ આલો યાર કે આ મારા ફરવાનું નહીં પોહાય અમે તો હવે 4-4 5-5 કિલોમીટર જઈએ છે ગોમ્બે પતી ગયા અમારી શ્યામે પતી ગયા બીજા ગોમ જઈએ હવે તો કેલા ઘેર બેહીને ફરવાની તમે ગોમનો શું લેવા ફરો છો મારા તો ઘેર બેહીને ફરવાની હતી તમે ગોમણો શું લેવા ફરો છો કે બાપુ 15 કિલોમીટર જઈએ અને મોટા મોટા મોહડા લઈને જઈએ કે કેવા મારા ફરવો છો તાકે જણાવો ને બોલો મારા પેલી ફરવાની જીધેલી આ તમે 108 મહિન કુંવારી આવા જનાવરો મારા ફેરવે જો વહેતા આવે એવી જ એક મારા અડફેટે ચડી છે તમે માળા ચાલુ કરો ને એટલે તમારી વેલ્યુ વધે તમે જોજો ખાલી કંઠી પહેરીને નીકળો ને બજાર માં ફરિયાદ માં તોય કોઈ ના કેવું હોય તોય તમને જય ભગવાન કહી દેશે આ સીધી વસ્તુ છે આ તમે આ શું આમ તમે નોકીને નીકળો એટલે શું થાય ફરિયાદ નીકળો પેલા જય માતાજી ના બોલવું હોય તોય બોલે ભયા બે હાથ જોડીને ફટ લઈને બોલી જાય હા ખિસ્સામાં ગાલીને પીવા નાહી જાય એ વાત જુદી છે અમુક જણા નહીં એવું કરતા મંગરિયું લઈને જાય ખરો પણ બે હે ને એ કોટડી માં પહે મોટલા ઉપર મોટલું નેચે દદોડી પડે તમે જોવો તમારી પેલી મોવડીઓ છે મોવડીમાં આવે ને ભાઈ એટલે પોણો બધો કરી જાય મોવડો આવે ને પછી પોણો બધો કરી જાય બોલો શરૂઆત જ ખેરવાહી કરી જતી સારું કરે તમારું શરૂઆત જ ખેરવાહી કરી છે હા ઘણી જગ્યાએ એવું થાય પેલું મંગળ્યું શરમ કેટલી હવે તમે જો ખિસ્સામાં ઘાલ દેવું પડે તમારે મારા પહેરેલી હોય કોકનું કશું ખોટું કરવું હોય તો આમ કરીને આમ ઘાલ દેવું પડે કિંમત છે ઓની બહુ વેલ્યુ છે એક માળા તમને બચાવે બાપ આ જગત મહાપુરુષોએ એ વાત કરીને આપણું ધર્મશાસ્ત્ર એવું બોલે છે કે તમને શબ્દ મળ્યો કે ના મળ્યો પણ શબ્દ સદગુરુએ કોને મેં ફૂટીને તમને મારા પહેરાઈ યમરાજાની હોય તાકાત નહીં તમને લઈ જાય કદાચ જો દેહ છૂટી જાય ને તો પાછો મનુષ્યની અવતાર મળે ને આની ગેરંટી છે આપણી શાસ્ત્ર પુરાવો છે અમારી પાસે અને સંતો એનો દાખલો પુરાવો છે તમે સદગુરુની કંઠી લો ને એકવાર પછી મોણાનો જ અવતાર મળે એની ગેરંટી વાળી વાતો આવે હા ખાલી કોઈ રમે નહીં ચડે ને આખું જગત રમે ન ચડ્યું તમે જુઓ તો ખરા કશુંક તો હશે નહીં આ જીતેન્દ્રભાઈ રોજ ભજન ગાય છે રોજ વગાડે હવાય કોઈ દર કંટાળો આવ્યો બે શબ્દો એકના એક ઢાળ એકનો એક વગાડવાનું એકનો એક તાલ એકનો એક કોઈ દાળ કંટાળો ના આવે 4-5 જ દાળ બટાકાનું શાક ખાઈ જવું જોઈએ આવે છે કંટાળો એક ભાઈ ટિફિન ભરીને જાય ને એને ઘરવાળી બીજું કશું આવડે જ નહીં એટલે એ રોજ જ રેંગણો બટાકા બનાવે રોજ જ બીજી કોઈ પણ પ્રકારની રીત પદ્ધતિ કશું નહીં રોજ જ રેંગણો બટાકા ભાઈ ખાઈ કંટાળ્યો નોકરી જાય તે ડબ્બુ ખોલે રેંગણો બટાકા ખોમે એટલે આજુબાજુ વાળા ભાઈ બંધ એવું કે તાર ઘેર બીજું કશું છે જ નહીં લે પેલો કે બધું છે પણ આવડતું નહીં એને શું કરવું એટલે ભાઈ બિચારે વિચાર કર્યું રોજ રેંગણો બટાકા તે આવતો એક દાડ ભેણા લઈને આવ્યો જીતેન્દ્રભાઈ ભેણા 500 ગ્રામ ભેણા લાવ્યો કે આપણે બે જણો થઈ રહે છે પેલી બોન ને એવું કીધું બોન બચારો સિટી નો ભાઈ ગોમડાવાનો બુદ્ધિ બહુ ભાઈ કોઠા હું જેને કહેવાય ભણતર ઓછું હોય પણ ગણતર બહુ હોય ભણતર ઓછું હોય પણ ગણતર બહુ હોય ભાઈ ગણતર એટલે ભાઈ એવું વાત કરી તને નહીં આવડે હું સાચું કહું તને ભેળમ શાક આવડે તને હા પેલી બોન કે આવડે છે હવે પાક શાસ્ત્ર પીએચડી અને ચોપડી રોંધવાની આવડી મોટી રામાયણ ને મહાભારત જેવડી ચોપડી લઈને બોન ને એવું કોણ ભાઈ શાક હશે
એટલે આપણે ફેંદીને એની ફોર્મ્યુલા જોઈને પછી બનાવી દઈશું. આખો દાડો ફેંદ્યું પણ ભેણો શાક માં નીર્યું જ નહીં. ચોપડી માં ભેણો શાક હતું જ નહીં. મને વિચાર કરો બધો શાક બને ને એમ ભેણો બનતો હોય છે. એટલે પેલા ભેણા ધોયા, ધોઈને તબાહ જાત દેવી એમને નહીં બનતી. સદગુરુ મહારાજ તમે પેલો દાખલો વાપર્યો છે ને, એક કૂતરાએ નક્કી કર્યું પછી જાત્રા કરવા જ્યો અને કે હું 6 મહિને પાછો આવીશ. મારે કેવો નહીં 6 મહિને પાછો આવે છે એવું કઈ ગયો બિચારો. 6 દાડોમાં આવ્યો એટલે ફરિયામાં પૂછ્યું કે શંકર કાકા આવું કેમ થયું? જવા દે વાત પૂરા, આપણા વાળા તો આમાં તૈયાર જઈ હોય થઈ કે પણ થયું શું કે બીજા કોમ મેં તો એટલે હેલા હમયું કરવા આવે અને હમયું કરીને ઘેર લઈ જવા હોય તો સારું ભાગવરે ના હાડે. આપણા વાળો નળા જાય જાય બીજો કોઈ પડતો નહીં. સદગુરુ મહારાજ નો આગળ જ બીજું ભાઈ વાત કરીને નવડે તમારા ગામે પતંગ જગ્યાત કાપવા વાળો કોણ હોય? તમારા ગામનો જ હોય ભાઈ, બીજેનો ના હોય. અમારા ગામને શું લેવા દેવા? હે અને ગામનો ના હોય, ઘરોનો જ હોય. સદગુરુ મહારાજ નો હું ચોખ્ખું કહું તમને, લ્યો ચોખ્ખો દિશા તો ગામનો ના હોય, કોઈ લેવા દેવા ના હોય. રામાયણમાં એક દાખલો છે. હનુમાનજી મહારાજ જયારે લંકામાં જવા નીકળ્યા, લંકા જવાની એટલે કે અંદર એક મગરી રહેતી હતી. એનો સ્વભાવ કેવો કે આકાશમાં ઉડે, એનો પડછાયો પકડવાનો, નીચે એને લઈ જવાનો અને દરિયામાં ડૂબાડીને થઈ જવાનો. ઉપર ઉડે એને ચાલવાનો. આનો સ્વભાવ છે. એ મગરીનો સ્વભાવ હતો. ઉપર ઉડે એને પડછાયો પકડવાનો અને પછી એને ડૂબાડી દેવાનો, ખાઈ જવાનો. ઉપર ઉડે ને ઝાલવાનો પછાડવાની કોશિશ કરતા નક્કી મગરની જાત પડ્યા. આ જાત જ એમ એની એકદમ ઠોઠ ચોમડું પણ નેચહી પૂરું પશ જે ફરવીને છાપટ મારો એટલે પૂરું થઈ જાય. સદગુરુ આ લોકોનું હોય એવું હોય. આ બધું મને ખબર ને આમ નીકળી જવાય બહુ આગળ. પછી બહુ સરસ કરું ને બહુ મૂળ મુદ્દો આવે ભાઈ. એમ પોતા 3 કલાક થઈ જાય. અમારે આવું થાય બધે. એટલે મહાપુરુષોએ વાત કરી, ગુરુ મહારાજને પેલો વાત કરી એટલે આવ્યા માળા નહીં ફરવાની, માળા પેલી ફરવાની છે. બુડા તમે અવરું લઈને વર ગયા છો અને પછી શીખવાની પછી જે મજા આવી છે એ મજા કંઈક અલગ હતી. જીવન મેં આયા છો માલિક પરમાત્મા નું નામ લઈ લેવાનું, બને એટલું લેવાનું, પાછું એની બેહી રહેવાનું એવું નહીં. નોકરી ધંધે જવાનું. અમુક જણા પછી લઈને બેસી જાય, ઉઠે મોડો, ઉઠે હોય મોડો એ હોય, પછી માળા 10 વાગે લઈને બેસે, 12 વાગે માળા થઈ જતા હોય, ખાવાનું તૈયાર થઈ ગયું હોય. ખેતર મેં ના જાય, કશું નહીં, પાછો ખાવા બેન હોઈ જાય કે મોજે ભજન મેં જવાનું છે. આવો ધંધો શું લેવા કરો છો? ઘર કુટુંબ પરિવારનું પોષણ કરતો કરતો ભજન કરવાનું છે. ખાલી એટલું નહીં કરવાનું પછી પેલો ગારો પોણે ને આપણે ભજન. આવું નહીં. ભજન હરખું થઈ જાય, તમારું ઘર સુધરી જાય, આવું ભજન કરવાનું. એક જણા અડફેટે માળા ચડી ગઈ. માળા કરતો કરતો મોન વધ્યું. ફરી આમ જાય તો એ લોકો ખાટલા પાડે, ચા બનાવે. 2, 4, 5 મહિનો પછી તો જમવા બોલાવે. આવું બધું ચાલુ થયું. તો એક દાડે એ એમના જમાઈ આવેલા અને જમાઈ આયા એટલે જમાઈ ફરિયામાં હંગાત ફરવાનું ચાલુ કર્યું. હંગાત ફરવાનું ચાલુ કર્યું એટલે બધે જોવે કે આટલું બધું મોન સન્માન, શું વાત છે તમારી? તમે 6 મહિનામાં ભજન કરતા થઈ જાય ને આવું થઈ ગયું. હા, ભજન કરો એટલે મોન વધી જ જાય. તમારું ના મોન કરાવવું હોય તોય વધી જાય. તમ ભગત થાવ એટલે તમારે કોઈને કેવું જ ના પડે. મન ભગત કોઈ એમ કેવું પડે? કેવું ના પડે, એ કહેવાય જાય. આ વિષય એવો છે. અને તમે જેવો લુગડો પહેરો ને એવા ગુણ આવે. આ કલર નો કોઈ વિષય છે. તમે જેવો લુગડો પહેરો ને એવા ગુણ આવે. એક જણાનો રીસ મરી ગયો, સર્કસ વાળાનો. સર્કસ વાળાનો રીસ મરી ગયો
હવે 2 દાડા છે ને સર્કસ કરવાના બાકી રહેલા 2 દાડા ડાયરેક્ટર જ ગભરાયો બિચારો કે રીસ મરી ગયો નવો રીસ લાવીએ અને એક્ટિંગ બેક્ટિંગ શીખવાડવાની 6 મહિના નીકળી જાય એટલે 2-4 જણા પાછા સર્કસ હોય ને એટલે કોમવાળા બેહવા થઈ જાય સપોર્ટિંગ માટે. એટલે પેલા ડાયરેક્ટરે વાત કરી આ તો મારી આ ખરું થયું કે શું થયું રીસ મરી ગયો કે રીસ તમારો મરી ગયો હા મરી ગયો શું કરવાનું કે કોમ કરો ને કે શું કે બપોર ભાગોરે આવજો કે ભાગોરે શું લેવા તઈ રીસ મળે ભાગોરે તો રીસ મળે કયા આગળ હોય બોકડા ઉપર બેઠેલા હોય ભાગોરે રીસ બોકડા ઉપર જ હોય 2 પોટલીઓ મારીને કમ્પ્લીટ જ બેઠા હોય એવા 10 તાર અને હંપઈ જોરદાર એમના જેવો હંપ તો અમાર મહારાજોમાં નહીં ગયા નાચું કહું તમને હું એ 10 પેણી કે 10 પેલો કાઢે 10 પેલો કાઢે 10 પાસા કાઢે તે બાલાજી વેફર કાં તો ચવાણું લાવે અને 4 જણા એ પોટલી લઈને બે બોલો વેચીને પીવે હંપ એટલે હું વાત કરું જોરદાર હંપ આ લોકો પણ બગડે ને પછી એકદમ નઠારા બગડે એટલે એકદમ નઠારા એમના જેવો ભૂત જેવો પછી કોઈ નહીં પડે તો એ ગટર સિવાય કહે ના પડે અને કે પછી કે હું દરબાર છે મારા દરબાર એટલે હું આનું ટેકોનું નહીં એને ભાગવરે ઉકેડામ પડ્યો હોય તો એવું લાગે હા ગાતું જોરદાર મળ્યું છે તો આખો દાડો પીન પડી રહે બિચારો કૂતરો ને દયા આવે કામ મરી જઈએ પાણી પીવડાવો તે વળી ઊંચો પગ કરીને પીવડાવે તા મને હેલા એમ મેં શું કે ખબર નહીં બરોબર હો હું ભરાઈ ગયું હોય એવું લાગે છે નહીં બરોબર ભરાઈ ગયું હોય એમ લાગે છે કારણ કે એ તો ખારું જ આવે ને ભાઈ એ ખારાશ નો સ્વભાવ છે એનો કારણ કે લઘુશંકા એમ નીકળે મહાપુર આ દરિયો ખારો જેમ થયો એની કહાની ખબર છે પરિવાર કહીશું આજે નહીં એ દરિયા વાળું ફરી રાખો આપણે